બોડેલીમાં કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વમાં મતદાનને લઈને જનજાગૃતિ સાયકલ રેલી યોજવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃતિ લાવવા માટે વહીવટીતંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત બોડેલી ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ વિશાળ સાયકલ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈને રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈને રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા બાદ તેઓ પોતે પણ શાળાના વિદ્યાર્થીઓ સાથે સાયકલ ચલાવીને આ અભિયાનમાં જોડાયા હતા। તાલુકા સેવા સદનથી શરૂ થયેલી આ રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પહેલા મતદાન પછી બીજું કામના સૂત્રોચ્ચાર અને આકર્ષક પ્લે કાર્ડ્સ દ્વારા જનતાનું ધ્યાન ખેંચ્યું હતું। આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે નવરચિત બોડેલી નગરપાલિકાની આ પ્રથમ ઐતિહાસિક ચૂંટણી છે। તેમણે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને અવશ્ય મતદાન કરવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી। સ્વીપ નોડલ અધિકારી અનંતકુમાર પરમારના સંકલનમાં યોજાયેલા કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। તંત્રના આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવાનો છે। નમસ્કાર। આજે ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના અંતર્ગત બોડેલી ખાતે મતદાન જાગૃતિ કેમ્પેન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં લોકો સાયકલ રેલી અને પેદલ રેલી મારફતે જોડાયા છે। 26મી તારીખે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી આપણી ચૂંટણી થવાની છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકા। હું બધાને અપીલ કરું છું કે તમે આગળ આવીને પોતાના અમૂલ્ય વોટ આપો અને આપણા છોટાઉદેપુર વિકાસની રેલીમાં એના પાર્ટ બનો અને આગળ આવીને પોતાના ફરજ નિભાવો। થેન્ક યુ।